જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 2 જોઈશું, જે નવા સિલેબસ મુજબ છે. આવનાર પરીક્ષા માટે આ તમને ખૂબ જ ઉપયોગી થશે. પ્રથમ પ્રશ્ન છે, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? મૂળભૂત ફરજો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો, ઓપ્શન એ. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. 1976માં 42મા સુધારા દ્વારા સ્વર્ણસિંહ સમિતિ વારંવાર પૂછાય છે. સ્વર્ણસિંહ સમિતિ યાદ રાખજો. એની ભલામણથી બંધારણમાં ભાગ 4A અને કલમ 51A હેઠળ 10 મૂળભૂત ફરજો છે તે ઉમેરાઈ હતી. હાલમાં કેટલી છે તો 11 છે. ખાસ યાદ રાખવું, 42મો સુધારો, મૂળભૂત ફરજો, સ્વર્ણસિંહ સમિતિ, ભાગ 4A, અનુચ્છેદ 51A, ટોટલ ત્યારે કેટલી ઉમેરાઈ હતી? 10. ક્યારે? 1976માં. 11મી છે તે પાછળથી ઉમેરવામાં આવી હતી. અહીં પણ જોઈ લઈએ, મૂળ બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો હતી તો કોઈ પણ નહોતી, કેમ કે કોઈ પણ ઉલ્લેખ છે નહીં, પાછળથી ઉમેરવામાં આવી છે. 1976માં કોની સરકાર હતી? ઇન્દિરા ગાંધીની સરકાર હતી. અને કઈ સમિતિ? સ્વર્ણસિંહ સમિતિ. કયો સુધારો? તો 42મો સુધારો 1976, ભાગ 4A, અનુચ્છેદ 51A, 10 ફરજો ઉમેરાઈ. 11મી ફરજ છે તે 86મો બંધારણીય સુધારો 2002માં ઉમેરવામાં આવી હતી. કોના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા, USSR, અને માત્ર ભારતીયોને જ આ લાગુ પડે છે. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આટલી બધી માહિતી છે તે ખાસ યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ. સાબરમતી આશ્રમ ખાતે હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? વિનોબા ભાવે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ કે મહાદેવભાઈ દેસાઈ? સાચો જવાબ આવશે મહાત્મા ગાંધી. તમે જોઈ શકો, આ છે હૃદયકુંજ. તેની અંદર મહાત્મા ગાંધી છે તે રહેતા હતા, અને તમે અહીં બીજો ફોટો પણ જોઈ શકો છો, જે રેટીઓ કાંતતા હતા તે અહીં બેસીને. સાબરમતી આશ્રમમાં ગાંધીજી જ્યાં રહેતા હતા તે કુટીરને હૃદયકુંજ નામ આપવામાં આવ્યું છે, તો એ યાદ રાખજો. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સ્વાદુપિંડ, લાળ ગ્રંથિ, યકૃત કે પિચ્યુટરી? તો અહીં સાચો જવાબ આવશે યકૃત એટલે કે લીવર. તમે અહીં જોઈ શકો, આ લીવરનો ઓરિજિનલ ફોટો છે. સાથે સાથે અહીં બીજો ફોટો પણ આપેલો છે, જેમાં તમે જઠર અહીં છે, યકૃત એટલે કે લીવર આ છે, બધાની જગ્યા આપેલી છે. પિત્તાશય, મોટું આંતરડું, નાનું આંતરડું, બધી જ વસ્તુ આપેલી છે. યકૃત એ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. તો આ જોઈ લેજો. શ્રેણી પૂર્ણ કરો. 1, 8, 27, 64. હવે શું આવશે? પેપર નંબર 1માં આપણે આખી ચર્ચા કરી ગયા હતા કે આવું હોય તો શું હોઈ શકે. જવાબ પહેલાં તમારે કહેવાનો છે. 100, 125, 81 કે 121? શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 125. અહીં શું કરેલું છે? તો અહીં સંખ્યાનો ઘન એટલે કે ક્યુબ લેવામાં આવ્યો છે. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64 અને 5નો ઘન થશે 125. તો આ રીતે 125 જવાબ આવે છે. 1 થી 10 સુધીના ઘન ખાસ યાદ કરી લેવા, અને 1 થી 20 સુધીના વર્ગ ખાસ યાદ કરી લેવા. આવી શ્રેણીઓ છે તે આના ઉપર વધારે પૂછાતી હોય છે, ઘન અને વર્ગ ઉપર. અહીં 1 થી 10 સુધીના ઘન આપેલા છે. 1નો 1, 2ના 8, 3ના 27, 4નો 64, 5નો 125, 6નો 216, 7નો 343, 8નો 512, 9નો 729 અને 10નો 1000. તો ડાયરેક્ટ તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729 અને 1000. આગળ જોઈએ. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ મલાવ તળાવ ક્યાં આવેલું છે? વિરમગામ, ધોળકા, પાટણ કે મોઢેરા? તો અહીં જવાબ આવશે ધોળકા.
ધોળકામાં આવેલું છે મલાવ તળાવ. આ તળાવ સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીએ બંધાવ્યું હતું. એક વૃદ્ધાની જમીન બચાવવા તળાવનો આકાર વળાંકવાળો રાખવામાં આવ્યો હતો. તો એટલા માટે કહેવાય છે કે ન્યાય જો હોય તો મલાવ તળાવ જુઓ. મલાવ તળાવ છે તે ગોળ બનાવવાનું હતું, પરંતુ અહીં એક વૃદ્ધાનું મકાન હતું અને જમીન હતી. તો તે વૃદ્ધાએ આપવાની ના પાડી, એટલા માટે એને બળજબરીથી ત્યાંથી હટાવવામાં આવી નહીં અને જે તળાવનો આકાર છે તે આ રીતે ક્રોસવાળો રહી ગયો. અહીં વાત કરીએ મલાવ તળાવ, તો તે ધોળકામાં છે. વિરમગામમાં કયું તળાવ છે જે મિનળ દેવી દ્વારા જ બંધાવવામાં આવ્યું છે? મુનસર તળાવ છે. પાટણમાં કયું તળાવ આવેલું છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવેલું. એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. પાટણની અંદર કયું તળાવ છે? ખૂબ જ ફેમસ છે, ઘણીવાર પૂછાયેલું પણ છે. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયો ગેસ જવાબદાર છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે હિલિયમ? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ છે તે જવાબદાર છે, CO2. CO2 ગ્રીનહાઉસ અસરમાં વધારો કરે છે, જેના કારણે પૃથ્વીનું તાપમાન છે તે વધે છે. કમ્પ્યુટરમાં Ctrl+Z શોર્ટકટ કી શાના માટે વપરાય છે? કોપી, પેસ્ટ, અન્ડુ કે રીડુ? Ctrl+G. તો જવાબ આવશે અન્ડુ, ઓપ્શન સી. છેલ્લે કરેલા ફેરફારને રદ કરવા, છેલ્લે જે ફેરફાર કર્યો હોય તેને રદ કરવા માટે શું વપરાય છે? અન્ડુ વપરાય છે. અને અહીં બીજી બધી પણ શોર્ટકટ કી આપેલી છે, A to Z છે, એક નજર મારી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. જો કોઈ સાંકેતિક ભાષામાં CATને 3, 1, 20 લખાય તો ડોગને શું લખાય? કેટને આ રીતે લખાય તો ડોગને શું લખાય? 4 ઓપ્શન આપેલા છે, તમે વિચારીને જવાબ આપી શકો. અહીં સ્થાન કિંમત લીધેલી છે. સીની સ્થાન કિંમત 3 છે, એની 1 છે, ટીની 20 છે, તો DOGની કઈ થશે? જવાબ આવશે 4, 15, 7. અહીં ડી તમે જોઈ શકો 4 પર છે. પછી ઓની સંખ્યા 15 પર છે અને જી છે તો જી 7 ઉપર છે, એટલે 4, 15, 7 મૂળાક્ષરોનો ક્રમ લેવામાં આવ્યો છે, આપણે જે રીતે જોયું તે રીતે. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? બુધ, શુક્ર, ગુરુ કે શનિ? સૌથી તેજસ્વી છે શુક્ર. ઓપ્શન બી સાચો જવાબ છે, વેનસ. તમે અહીં જોઈ શકો તેનો ક્રમ તે સૂર્યથી બીજા નંબરના ક્રમે છે. સૂર્યથી સૌથી નજીક બુધ છે, બીજા ક્રમે છે શુક્ર. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી અને સૌથી ગરમ ગ્રહ છે. જો બુધ સૌથી નજીક છે સૂર્યથી, છતાં પણ સૌથી ગરમ ગ્રહ કયો છે? શુક્ર છે, યાદ રાખજો. પૃથ્વીની જોડિયા બહેન, સવારનો તારો અને સાંજનો તારો તરીકે તેને ઓળખવામાં આવે છે. આ બધા તેના ઉપનામ છે. 3 પૂછાયેલા છે, ખાસ યાદ રાખજો. અથવા તો પૂછે મોર્નિંગ સ્ટાર અથવા ઇવનિંગ સ્ટાર કયો ગ્રહ છે? તો તે શુક્ર છે, કેમ કે તે સવારે અને સાંજે વધારે જોવા મળે છે. ત્યાંનું વાતાવરણ છે તેમાં 96% જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે, જેના કારણે પ્રબળ ગ્રીનહાઉસ અસર છે તે જોવા મળે છે. પરિભ્રમણની વાત કરીએ તો અન્ય ગ્રહો કરતાં ઉલટું પૂર્વથી પશ્ચિમ તે ફરે છે. બીજા બધા છે તે પશ્ચિમથી પૂર્વ ફરે છે, આ છે તે પૂર્વથી પશ્ચિમ ફરે છે, આ ઉલટો ફરે છે. બીજો પણ એક ગ્રહ છે જે ઉલટો ફરે છે, એ કયો છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. દિવસ અને વર્ષની વાત કરીએ તો શુક્રનો દિવસ તેના વર્ષ કરતાં મોટો હોય છે. એક દિવસ છે તે તેના વર્ષ કરતાં મોટો હોય છે. ઉપગ્રહ, તેને એક પણ ઉપગ્રહ નથી. જો બુધ અને શુક્ર 2 ગ્રહ એવા છે જેને એક પણ ઉપગ્રહ નથી. મૈત્રક વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ, પાટણ, વલભી, જુનાગઢ કે દ્વારકા? મૈત્રક વંશની રાજધાની વલભી હતી.
ભાવનગર પાસે આવેલું વલ્લભી વિદ્યાપીઠ માટે પણ તે જાણીતું છે. વલ્લભીપુર હાલ પણ મોજૂદ છે. મૈત્રક વંશના સ્થાપક કોણ હતા? ભટ્ટારક હતા. રાજધાની વલ્લભી. કુળ ધર્મ એનો શૈવ હતો. મૈત્રક વંશનો સમય ઈસવીસન 470થી ઈસવીસન 788 સુધીનો રહ્યો. સૌથી વધુ તામ્રપત્ર ધ્રુવસેન પ્રથમના 24 તામ્રપત્ર છે. વલ્લભીનો અર્થ છાપરું અથવા ઘરનો ઊંચાઈવાળો ભાગ થાય છે. આ પણ પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ગુલાબ, સૂર્યમુખી, કમળ કે ગલગોટો? જવાબ આવશે કમળ. કમળનું વૈજ્ઞાનિક નામ પણ પૂછાય છે, ખાસ યાદ રાખવું. નેલમ્બો ન્યુસિફેરા. શું છે? નેલમ્બો ન્યુસિફેરા. પ્રતીકની વાત કરીએ તો તે પવિત્રતા, જ્ઞાન, સમૃદ્ધિ અને વિજયનું પ્રતીક છે. વિશેષતા: કમળ કાદવમાં ઉગવા છતાં ગંદકીથી અલિપ્ત અને નિર્મળ રહે છે, જે ભારતીય સંસ્કૃતિના ઉમદા મૂલ્યોને દર્શાવે છે. સાંસ્કૃતિક મહત્ત્વ જોઈએ તો પ્રાચીન ભારતીય કલા, પૌરાણિક કથાઓ અને સ્થાપત્યમાં કમળનું વિશેષ સ્થાન છે. ઔષધીય ગુણ: તેના બીજ અને મૂળનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. જો આ બધું પણ યાદ રાખવું, કેમ કે વિધાનવાળા પ્રશ્નો પૂછાય તો આમાંથી 1-2 વિધાનો લીધેલા હોઈ શકે. પ્રશ્ન 12. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધણાપણું, બેરી-બેરી, સ્કર્વી કે સુક્તાન? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્કર્વી. સ્કર્વી રોગમાં પેઢામાંથી લોહી નીકળવું અને ઘા રૂઝાવામાં વાર લાગવી જેવા લક્ષણો છે તે જોવા મળે છે. રતાંધણાપણું છે તે વિટામિન એની ઉણપથી આવે છે. વિટામિન ડીની ઉણપથી સુક્તાન થાય છે. ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? પ્રથમ કાયદા મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બી.આર. આંબેડકર, મૌલાના આઝાદ કે રાજેન્દ્ર પ્રસાદ? સાચો જવાબ આવશે ડૉક્ટર બી.આર. આંબેડકર. ડૉક્ટર આંબેડકર બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા. જો 1 જાન્યુઆરી 2024ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2025ના રોજ કયો વાર હશે? મંગળવાર, બુધવાર, ગુરુવાર કે સોમવાર? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે બુધવાર. તમે અહીં બંને કેલેન્ડર જોઈ શકો. 2024માં સોમવાર હતો 1 તારીખે, તો 2025માં શું થયું? બુધવાર આવી ગયો 1 તારીખે. 2024 એ લીપ યર છે, તેથી સામાન્ય વર્ષમાં 1 દિવસ વધે, પણ લીપ વર્ષમાં 2 દિવસ વધે. સોમવાર પ્લસ 2 દિવસ એટલે બુધવાર. સોમ પ્લસ મંગળ અને બુધ. તો અહીં 2024 છે તે લીપ યર છે, લીપ વર્ષ છે. 24ને તમે 4 વડે નિશેષ ભાગી શકો એટલે તે લીપ વર્ષ બને છે. કોઈ પણ વર્ષને 4 વડે જો નિશેષ ભાગી શકાય તો તે લીપ વર્ષ હોય છે. એટલું સમજાઈ ગયું? હવે અહીં 2024થી 2025ની વચ્ચે, આ જાન્યુઆરીથી આ જાન્યુઆરીની વચ્ચે, જાન્યુઆરી પછી ફેબ્રુઆરી છે તે આવે છે અને તેમાં કેટલા દિવસ હોય છે? 29 દિવસ હોય છે લીપ યરમાં. બાકી બધામાં 28 દિવસ હોય એટલે 1 જ દિવસ વધે છે. જો સોમવાર હોય તો સીધો મંગળવાર થાય, પણ લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરીની ગણતરી થતી હોય તો 2 દિવસ વધે, એટલે સોમ પછી મંગળ અને બુધ આનો જવાબ આવે છે. કચ્છનો લિગ્નાઇટનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? મુન્દ્રા, પાનંદ્રો, માંડવી કે ગાંધીધામ? લિગ્નાઇટનો પ્લાન્ટ છે તે પાનંદ્રોમાં આવેલો છે. પાનંદ્રો ખાણ લિગ્નાઇટ કોલસાના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતી છે. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર કે સુભાષચંદ્ર બોઝ? શું જવાબ આવશે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આ ગીત તેમની પ્રખ્યાત નવલકથા આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. કયું? વંદે માતરમ. મહાન કવિ અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. તમે અહીં ફોટો પણ જોઈ શકો.
રાજ્યની કારોબારીના બંધારણીય વડા કોણ હોય છે? મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાજ્યપાલ કે સ્પીકર? સાચો જવાબ આવશે રાજ્યપાલ હોય છે રાજ્યની કારોબારીના બંધારણીય વડા. કેન્દ્રમાં જે સ્થાન રાષ્ટ્રપતિનું છે તેવું સ્થાન રાજ્યમાં કોનું છે? રાજ્યપાલનું છે. કમ્પ્યુટરમાં સૌથી નાનો ડેટા યુનિટ કયો છે? બાઇટ, બીટ, કેબી કે એમબી? કેબીનું થશે કિલોબાઇટ, એમબીનું થશે મેગાબાઇટ, જીબી હોય તો ગીગાબાઇટ. તો અહીં જવાબ આવશે બીટ. ઓપ્શન બી સાચો જવાબ છે. બીટનું પૂરું નામ થશે બાઇનરી ડિજિટ. એ 0 અથવા 1 હોય છે. 0 અથવા 1 8 બીટ ભેગા થઈને 1 બાઇટ બને છે. 8 બીટ ભેગા થાય ત્યારે કેટલું બને? 1 બાઇટ બને છે. પછી 1024 બાઇટ ભેગા થાય ત્યારે 1 કેબી બને છે. 1024 કેબી ભેગા થાય ત્યારે 1 એમબી બને છે. અને 1024 એમબી બરાબર 1 જીબી થાય છે. તો આ બધી ડિટેલ યાદ રાખવી. ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું? ગિરનાર જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તેનું પૌરાણિક નામ રેવતક, શેત્રુંજ્ય, આરાસુર કે ચોટીલો? જવાબ આવશે રેવતક. પુરાણોમાં ગિરનારને રેવતક પર્વત તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે. લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? વારંવાર પૂછાતો અને ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે. સ્ટેથોસ્કોપ, સ્ફિગ્મોમેનોમીટર, થર્મોમીટર કે હાઇડ્રોમીટર? તો અહીં જવાબ આવશે સ્ફિગ્મોમેનોમીટર. બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મોમેનોમીટર. સામાન્ય માણસનું બ્લડ પ્રેશર 120/80 mmHg હોય છે. વધુ કેટલું વધુ હોવું જોઈએ? વધુમાં વધુ 120. આથી ઉપર હોય તો તે હાઈ બીપી ગણાય છે. અને ઓછું કેટલું હોવું જોઈએ? 80. 80થી નીચે હોય તો તે લો બીપી ગણાય છે. અને બંને છે તે આપણા માટે જોખમી છે. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? આપણી જે સંસદ છે તેમાં કોનો સમાવેશ થાય? માત્ર લોકસભા, લોકસભા અને રાજ્યસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ કે માત્ર રાજ્યસભા? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેનો સમાવેશ થાય છે. બંધારણની કલમ 79 મુજબ સંસદ આ ત્રણેય અંગોની બનેલી છે. અનુચ્છેદ પણ ખાસ યાદ રાખજો 79. અહીં રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે, કાયમી ગૃહ છે. લોકસભા છે તે નીચલું ગૃહ છે અને કાયમી ગૃહ નથી. દર 5 વર્ષે લોકસભા છે તેનો ભંગ થઈ જાય છે. અને રાષ્ટ્રપતિનો પણ તેમાં સમાવેશ થાય છે. ગરીબી હટાવોનો નારો કઈ પંચવર્ષીય યોજનામાં અપનાવવામાં આવ્યો હતો? ગરીબી હટાવો ત્યારે ચૂંટણી પણ હતી. ત્રીજી, ચોથી, પાંચમી કે છઠ્ઠી? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ છે પાંચમી. પાંચમી પંચવર્ષીય યોજનામાં ગરીબી હટાવોનો નારો લાગ્યો હતો. ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન આ સૂત્ર છે તે ખૂબ પ્રચલિત થયું હતું. ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું હોય છે? ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ કે બાહ્યાવરણ? તો અહીં જવાબ આવશે સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ઓઝોન સ્તર સૂર્યના પારજાંબલી કિરણો સામે પૃથ્વીનું રક્ષણ કરે છે. ઓઝોન સ્તર તેમાં આવેલું હોય છે. જો કોઈ વસ્તુની કિંમત ₹500 હોય અને તેને 600માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? કોઈ પણ એક વસ્તુ તમે 500માં ખરીદી અને 600માં વેચી દીધી. હવે તમને નફો કેટલો મળ્યો અહીં? 10%, 15%, 20% કે 25%? તો અહીં સાચો જવાબ આવશે 20% નફો મળે છે. નફા બરાબર 100 થશે. ટકાવારી કાઢવા માટે 100 ભાગ્યા 500 ગુણ્યા 100 કરશો તો 20% છે જવાબ આવી જશે. અસહકારનું આંદોલન કઈ ઘટનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું? જલિયાવાલા બાગ હત્યાકાંડ, ચોરી ચોરા કાંડ,
દાંડીકૂચ કે સાયમન કમિશન? તો અહીં જવાબ આવશે ચૌરી ચોરા કાંડ. 1922માં ઉત્તર પ્રદેશના ચૌરી ચોરામાં થયેલી હિંસાને કારણે ગાંધીજીએ આંદોલન છે તે પાછું ખેંચ્યું હતું. ચૌરી ચોરામાં છે તે હિંસા થઈ હતી. ઘણા બધા પોલીસવાળાઓને મારી નાખવામાં આવ્યા હતા અને તેના કારણે ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન છે તે બંધ કરવામાં આવ્યું હતું. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? વાઘ, સિંહ, કાળિયાર કે ઘુડખર? જવાબ આવશે ઓપ્શન બી સિંહ. સિંહ એ ગુજરાતનું ગૌરવ અને રાજ્ય પ્રાણી છે, કેમ કે એશિયાટિક લાયન છે તે આખા વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. અને સિંહની વાત કરીએ તો આફ્રિકા અને ગુજરાત બે જગ્યાએ જોવા મળે છે. સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? વિનોબા ભાવે, નર્મદ, મહાત્મા ગાંધી કે ઝવેરચંદ મેઘાણી? સાચો જવાબ આવશે મહાત્મા ગાંધી, જે તેમની આત્મકથા છે સત્યના પ્રયોગો. મોક ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી તેમનું પૂરું નામ છે. આ ગાંધીજીની આત્મકથા છે જે મૂળ ગુજરાતીમાં લખાયેલી છે. રિક્ટર સ્કેલ શાની તીવ્રતા માપવા માટે વપરાય છે? પૂર, ધરતીકંપ, ચક્રવાત કે વરસાદ? રિક્ટર સ્કેલ જવાબ આવશે ધરતીકંપ એટલે કે ભૂકંપ. ધરતીકંપના આંચકાની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફ સાધનમાં રિક્ટર સ્કેલનો ઉપયોગ છે તે થાય છે. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? રવિશંકર મહારાજ, ઠક્કર બાપા, ગાંધીજી કે દયાનંદ સરસ્વતી? જવાબ આવશે ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કર. ઠક્કર બાપાનું નામ પણ પૂછાયેલું છે, અમૃતલાલ ઠક્કર, યાદ રાખજો. એ આદિવાસીઓના ઉત્થાન માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. બંધારણની કઈ કલમ હેઠળ નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે? 352, 356, 360 કે 368? નાણાકીય કટોકટી. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ છે કલમ 360. ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વાર નાણાકીય કટોકટી છે તે કરવામાં આવી નથી. એક પણ વખત નાણાકીય કટોકટી લાગુ પડી નથી. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? જો અહીં સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછેલી છે. રાજકોટ, જામનગર, ભાવનગર કે જૂનાગઢ? જવાબ આવશે ભાવનગર, ઓપ્શન સી. ભાવનગર છે તે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે, જ્યારે વડોદરા એ સમગ્ર ગુજરાતની સંસ્કાર નગરી ગણાય છે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 200, 206, 210 કે 215? જવાબ આવશે 206. નવજાત શિશુમાં હાડકાની સંખ્યા આશરે 300 હોય છે, જે મોટા થતાં જોડાઈને 206 થઈ જાય છે. નાનું બાળક હોય તેમાં કેટલા હાડકાં હોય? તો 300 હોય છે, પરંતુ પુખ્ત થયા પછી તે જોડાતા જાય અને કેટલા રહી જાય છે? 206. ભારતના લશ્કરના ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો અહીં વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, રાષ્ટ્રપતિ કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ? જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન આર્મી ત્રણના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે. રાષ્ટ્રપતિ પાસે યુદ્ધ જાહેર કરવાની કે શાંતિ સ્થાપવાની સત્તા પણ હોય છે. સરેરાશ શોધો 2, 4, 6, 8, 10. સરેરાશ શું આવશે? 5, 6, 7 કે 8? અહીં જવાબ આવશે 6, ઓપ્શન બી. અહીં બધાનો સરવાળો કરવાનો છે. આ 5 5 સંખ્યાનો 30 સરવાળો થાય છે. ભાગ્યા કેટલી સંખ્યા છે? તો 1, 2, 3, 4 અને 5 સંખ્યા છે, તો ભાગ્યા 5 કરશો તો 6 જવાબ આવી જશે. 6 પંચા 30. અહીં આવશે 6. 6 પંચા 30 એટલે આનો જવાબ આવે છે 6. એ સિવાય જો સંખ્યામાં સમાન સંખ્યા હોય, જેમ કે બધામાં 1 1નો જ ફર્ક છે, તો વચ્ચેની જે સંખ્યા હોય તે
હંમેશા સરેરાશ હોય છે. બે સંખ્યા આ સાઈડ રહી જાય, બે સંખ્યા આ સાઈડ, અને વચ્ચે 6 છે તો તે સરેરાશ થાય છે. જેમ કે 10, 20, 30, 40 અને 50 હોય તો સરેરાશ શું થાય? 30 થાય છે. કેમ કે 10 10નો બધામાં ફરક છે. બે આ સાઈડ રહી ગયા, બે આ સાઈડ, વચ્ચેની સંખ્યા જે છે તે સરેરાશ હોય છે. સાહિત્ય અકાદમીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા કે ચેન્નઈ? સાહિત્ય અકાદમી જવાબ આવશે નવી દિલ્હીમાં આવેલું છે. તે ભારતીય ભાષાઓમાં સાહિત્યના વિકાસ માટે કાર્યરત સંસ્થા છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 1 મે 1960, 1 એપ્રિલ 1963, 15 ઓગસ્ટ 1947 કે 26 જાન્યુઆરી 1950? શું જવાબ આવશે? તો અહીં જે ઓપ્શન આપેલા છે તેમાં જોઈએ તો 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. 3 નીકળી જાય છે, એક જ તારીખ વધે છે 1 એપ્રિલ 1963, ત્યારે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો હતો. ગુજરાતમાં પંચાયતી રાજ અધિનિયમ મુજબ ત્રિસ્તરીય માળખું અમલમાં છે, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. બળવંતરાય મહેતા દ્વારા આ ત્રિસ્તરીય માળખું છે તે આપવામાં આવેલું હતું. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? સૂર્યમાં જે સોલર પેનલ લાગેલી છે તે સૂર્યમાંથી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન ડાયનેમો, સોલાર સેલ, ઇન્વર્ટર કે જનરેટર? તો અહીં જવાબ આવશે સોલર સેલ. ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ દ્વારા સૂર્યપ્રકાશમાંથી સીધું વીજળી ઉત્પન્ન થાય છે, સોલાર સેલ દ્વારા. ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે? મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત કે આંધ્રપ્રદેશ? જવાબ આવશે ગુજરાત. આશરે 2340.62 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. નવા આંકડા મુજબ છે. જૂનો આંકડો કેટલો હતો? 1600 કિલોમીટરનો. ઘણા સમય સુધી 1600 કિલોમીટર ગુજરાત દરિયા કિનારો ધરાવતું હતું, પરંતુ 2025ના એન્ડમાં જે નવો સર્વે થયો તેમાં 2340.62 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. તો હવે આ નવો આંકડો યાદ રાખજો. 5/25 તો 6 જેમ કેટલા થશે? 30, 36, 42 કે 48? 5નો વર્ગ 25 છે તો 6નો વર્ગ કહેવાનો છે. જો તમે યાદ કરેલા હશે 1 થી 20ના વર્ગ તો ફટાફટ તમને જવાબ આવડી જશે. અહીં જવાબ આવશે 36, ઓપ્શન બી. અહીં સંખ્યાનો વર્ગ છે. 5નો વર્ગ 25 તો 6નો વર્ગ 36. નારાયણ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક. દરિયા કિનારે હોવા છતાં પણ મીઠા પાણીનું આ સરોવર છે. જામનગર, કચ્છ, જૂનાગઢ કે પાટણ? જવાબ આવશે ઓપ્શન બી, કચ્છ. આ સરોવર હિન્દુઓના 5 પવિત્ર સરોવરોમાંનું એક ગણાય છે. એક્સરેની શોધ કોણે કરી હતી? એક્સરે જે આપણે ફોટો પડાવીએ છીએ હાડકાનો એક્સરે, તેની શોધ એડિસન, રોન્ટજન, મેડમ ક્યુરી કે ન્યૂટન? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, રોન્ટજન દ્વારા એક્સરેની શોધ કરવામાં આવી હતી. વિલિયમ રોન્ટજનને આ શોધ માટે ફિઝિક્સનો પ્રથમ નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો, તો એ પણ યાદ રાખજો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા દેશમાં આવેલું છે? ફ્રાન્સ, અમેરિકા, ઇંગ્લેન્ડ કે કેનેડા? અહીં તમે જોઈ શકો આ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. સાચો જવાબ આવશે ઓપ્શન બી, અમેરિકા, USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. તે ન્યૂયોર્કમાં આવેલું છે અને ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ આપવામાં આવ્યું હતું, તો એ પણ યાદ રાખજો. પૂછવામાં આવે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કોના દ્વારા અમેરિકાને ભેટ આપવામાં આવ્યું હતું? તો ફ્રાન્સ દ્વારા આપવામાં આવ્યું હતું. ક્યાં આવેલું છે? તો અમેરિકામાં. ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? શેડ્યુલ કેટલા છે? 8, 10, 12 કે 14? તો જવાબ આવશે 12, ઓપ્શન સી.
મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી, હાલમાં વધારીને 12 કરવામાં આવી છે. ટોટલ અત્યારે કેટલી છે? 12. મૂળ બંધારણમાં પૂછે તો કેટલી હતી? 8 હતી, યાદ રાખજો. તાપી નદી ગુજરાતના કયા શહેર પાસેથી વહે છે? તાપી નદી ભરૂચ, સુરત, વડોદરા કે નવસારી? જવાબ આવશે સુરત. સુરત શહેરની વચ્ચોવચ્ચથી તાપી નદી છે તે વહે છે. સુરત તાપી નદીના કિનારે વસેલું શહેર છે. જે તાપી છે તેને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. યુરો કયા સંગઠનનું ચલણ છે? શાર્ક, યુરોપિયન યુનિયન, આસિયાન કે G20? યુરો કયા સંગઠનનું ચલણ છે? જવાબ આવશે યુરોપિયન યુનિયન, ઓપ્શન બી. યુરોપના ઘણા દેશો સમાન ચલણ તરીકે યુરોનો ઉપયોગ કરે છે. કમ્પ્યુટરમાં હાર્ડ કોપી મેળવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્કેનર, પ્રિન્ટર, મોનિટર કે કીબોર્ડ? હાર્ડ કોપી મેળવવી હોય તો શું કરવું પડે? પ્રિન્ટ આપવી પડે, એટલે કે ઓપ્શન બી. પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે જે કાગળ પર માહિતી છાપે છે. કયા મુગલ રાજાને જિંદા પીર તરીકે ઓળખવામાં આવતો હતો? જિંદા પીર અકબર, શાહજહાં, ઔરંગઝેબ કે જહાંગીર? તો અહીં જવાબ આવશે ઔરંગઝેબ, ઓપ્શન સી. તેની સાદગી અને ધાર્મિક કટ્ટરતાને કારણે તેને જિંદા પીર કહેવામાં આવતો હતો. ઔરંગઝેબનો જન્મ છે તે આપણા ગુજરાતના દાહોદમાં થયો હતો. જો પિતાની ઉંમર 50 વર્ષ હોય અને પુત્રની 20 વર્ષ હોય તો 10 વર્ષ પહેલાં તેની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? પિતાની ઉંમર કેટલી કીધી છે? 50 અને પુત્રની 20, એટલે 10 વર્ષ પહેલાં પૂછ્યું છે તો પિતાની ઉંમર 40 વર્ષ હશે અને પુત્રની કેટલી હશે? 10. તો શું જવાબ આવશે? 5:2, 4:1, 2:1 કે 3:1? તો અહીં જવાબ આવશે 4:1, ઓપ્શન બી. 10 વર્ષ પહેલાં પિતા 40ના અને પુત્ર 10 વર્ષનો હોય. ગુણોત્તર 40:10 એટલે કે 4:1 થાય છે. રતાંધણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? રતાંધણાપણું વિટામિન A, B, C કે D? જવાબ આવશે વિટામિન A. વિટામિન A આંખના તેજ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલો આવેલા છે? જુનાગઢ, ડાંગ, વલસાડ કે પંચમહાલ? જવાબ આવશે ડાંગ, ઓપ્શન બી. વિસ્તારની ટકાવારી મુજબ ડાંગ જિલ્લામાં સૌથી વધુ વન વિસ્તાર છે. હવે તમારી ટેસ્ટમાં એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? 4 ઓપ્શન આપેલા છે, તમારો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.